હાલ જે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઊભો કરવા માટે તેમને છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે. એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે તેનાથી એનાલિસિસ કરતા આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ કે જેમાં આગળના ભાગે રાજાધીરાજ લખેલું છે તે મોટા નાયતાથી પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા આ મોટરસાયકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની ઓળખ કરતા આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતજી રમેશજી રહે અગારને ધરપકડ કરવામાં આવેલ છે. અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીત છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે શ્રમજીવી પાટણા છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે. આજે અટક કરેલા આરોપી છે એ તમામ લબરમુંછિયા છે. 22 થી 24 વર્ષના આરોપીઓ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે.